જે સમાન ધર્મની છે કે જે માત્ર એક જ ધર્મના લોકો ઇન્ટર ટ્રાન્સફર કરે છે એ અરજીઓ દર મહિને વડોદરા સિટી પ્રાંતમાં સમગ્ર શહેરમાંથી આશરે 1800 થી 2000 જેવી એપ્લિકેશન આવતી હતી. તો 1800 થી 2000 એપ્લિકેશનમાં આશરે એમના ડબલ ફેમિલી 3600 થી 4000 ફેમિલી બંને પક્ષે અરજીઓ આપવા માટે અત્રેની કચેરીમાં મંજૂર થઈ શકે કેમ તે તપાસ કરવા માટે ઓફલાઈન હોવાથી વારંવાર અવારનવાર ધક્કા ખાવા પડતા અને હાલાકી ભોગવવી પડતી. એ QR કોડ સ્કેન કરશે એટલે એ અરજી જે વેબસાઇટ પર અપલોડ થઈ છે એના સુધી લઈ જશે અને એ QR કોડના આધારે એ જે મારો હુકમ છે એ ડાઉનલોડ કરી શકશે. ગુજરાતમાં બારકોડ સિસ્ટમ વડોદરામાં હમણાં જ સ્ટાર્ટ થઈ છે. પહેલાં એવું હતું કે આપણે અરજી કરતા હતા સાંધારાની તો ધક્કા વારંવાર ખાવાના હતા, બધા નાગરિકો ખાતા હતા. પણ હવે એવું છે કે એમના પછી ભ્રષ્ટાચાર પણ ઓછું થશે આના લીધે, કેમ કે 10 દિવસમાં તમને તમારું રિઝલ્ટ મળી જશે, ખબર પડી જશે કે તમારું અસાંધારાનું જે પણ ફોર્મ છે તે એક્સેપ્ટ કરવામાં આવી ગયું છે, એટલે તમે વારંવાર ધક્કા ખાવા નહીં પડે.